કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર જે મિત્રો તમારો 4 આપેલ છે, જેનું નામ છે અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગ અને ઉદ્યોગો। જે વિદ્યાર્થી મિત્રો તમારા ભાગ નંબર 4ની અંદર તમને 89 પાના નંબર ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 8ની અંદર આપણું પાઠ નંબર 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગ અને ઉદ્યોગો, જેમાં પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી કૌંસમાં લખો। જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે, 17મી સદીમાં સુરતમાં નીચે પૈકી કઈ યુરોપિયન કંપનીઓ ગોદામ અને કારખાના ન હતા? તો જેમાં આપણો જવાબ આવશે બી, ડેનિશ। બીજું છે, તમારે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો? તો આપણે ચેન્નઈ શહેરમાં જવું પડશે। 3, નવી દિલ્હીનું નિર્માણ કાર્ય કરવા તેની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી? જવાબ આવશે સી, એ અને બી બંને, એટલે કે લુટિયન્સ અને હર્બર્ટ બેકર। 4, આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે સી, ડેલહાઉસી। 5, ભારતમાં બનતા સુતરાઉ કાપડ વિશે નીચે પૈકી કયું વિધાન લાગુ પડતું નથી? જવાબ આવશે સી, તેવું કાપડ તૈયાર કરવા મશીનોનો ઉપયોગ કરતા હતા। 6, નીચે આપેલ પૈકી કઈ ઇમારતો દિલ્હી સ્થિત નથી? જવાબ આવશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, જે મિત્રો બેંગ્લોરમાં આવેલ છે। 7, ભારતમાં સ્વદેશી આંદોલન દરમિયાન કયો ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું? જવાબ આવશે મિત્રો ડી, આપેલ તમામ। 8, ભારતીય કારીગરો દ્વારા બનાવેલ કઈ સાડીઓ ખૂબ જાણીતી હતી? આપણો જવાબ આવશે ડી, એ અને બી બંને, એટલે કે બાંધણી અને પટોળા। 9, ભારતીય બનાવટના કયા કપડાં અમીરોની ઓળખ ગણાતા? જવાબ આવશે સી, એ અને બી બંને, એટલે કે મલમલ અને પટોળા। 10, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલાં કયા નામે ઓળખાતું હતું? તો જવાબ આવશે વાઇસરોય હાઉસ। 11, નીચે આપેલ પૈકી કયો ઉદ્યોગ ભારતનો પરંપરાગત ઉદ્યોગ કહી શકાય નહીં? જવાબ આવશે બી, કાગળ ઉદ્યોગ। 12, ભારતમાં કાપડની મિલ સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી? જવાબ આવશે સી, મુંબઈ। 13, ભાતીગળ ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા માટેના મહત્વના 2 કેન્દ્રો કયા હતા? જવાબ આવશે બી, સોલાપુર અને મદુરાઈ। 15, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતમાં નીચે પૈકી કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું? જવાબ આવશે સી, કાપડ ઉદ્યોગ। 16, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ યોગ્ય નથી? અહીંયા મિત્રો તમને જોડ આપેલી છે, જેમાં 4 ઓપ્શન છે, જેમાં મિત્રો આપણે ડી નંબરની જોડ છે, નવી દિલ્હીના ડિઝાઇન જ્યોર્જ ચાર્લ્સ, એ યોગ્ય નથી। પ્રશ્ન 2 છે એનો અ છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં પહેલી ખાલી જગ્યા છે, આજનું મુંબઈ શહેર પહેલાં ખાલી જગ્યા હતું તો એક ટાપુ હતું। 2, અંગ્રેજોએ ખાલી જગ્યા પાસેથી દિલ્હી જીતી લીધું તો મરાઠાઓ પાસેથી। 3, અંગ્રેજોના આગમન પહેલાં ભારતના ખાલી જગ્યા ઉદ્યોગનો સુવર્ણયુગ હતો? જવાબ આવશે ગૃહ ઉદ્યોગ। 14, જમશેદજી તાતાએ હાલના ખાલી જગ્યામાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું? તો જવાબ આવશે જમશેદપુર। 5, અનેક ગૃહ ઉદ્યોગના કારણે ભારતની ખાલી જગ્યા મજબૂત હતી? તો જવાબ આવશે ગ્રામ અર્થવ્યવસ્થા। પ્રશ્ન 2 એનો બી છે, મને ઓળખો હું કોણ છું? પેક, મેં મુંબઈ બંદર બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું? જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની। 2, હું આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છું? જવાબ આવશે દિલ્હી। 3, મેં ભારતમાં તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી? જવાબ આવશે ડેલહાઉસી। 4, મને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું? જવાબ આવશે અમદાવાદ। પ્રશ્ન 2 એનો સી, ખોટા વિધાન છે કે સાચું વિધાન લખવાનું છે, જેમાં પહેલું છે, પ્રાચીન સમયમાં દિલ્હી સલ્તનત અને મુઘલ શાસનની રાજધાની હતી? તો મિત્રો મુંબઈની દિલ્હી આવશે, એટલે આપણે મુંબઈને ચેકી નાખીશું। તેવી રીતે બીજું છે, મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય બંદર હતું? ગોવા ચેકી દઈશું। 3,
રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું, જેને ચેકી દઈશું. 4. પ્રથમ વિશ્વયુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જવાબ દ્વિતીય છે, ચેકી દઈશું. 5. પ્રાચીન સમયના લોખંડના ઉદ્યોગમાં લોખંડને પીગળવા માટે કોલસાની જરૂર હતી. બરફ, ચેકી દઈશું. પ્રશ્ન મિત્રો 3 એનો છે. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. જેમાં 1 છે, સુરત શહેરનો ઇતિહાસ કેવો છે? જવાબ, સુરત શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક, રોમાંચક છે. પ્રાચીન સમયમાં સુરત મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. 2. અંગ્રેજોએ વ્યાપારી મથકો તરીકે કયા કયા શહેરોનો વિકાસ કર્યો હતો? તો અંગ્રેજોએ વ્યાપારી મથકો તરીકે મુંબઈ, મદ્રાસ અને કોલકાતાનો વિકાસ કર્યો હતો. 3. સુરતમાં કઈ યુરોપિયન પ્રજાએ ગોદામો સ્થાપ્યા હતા? તો સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોના ગોદામો સ્થાપ્યા હતા. 4. નવી દિલ્હીમાં કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હીમાં મિત્રો વાઇસરોય હાઉસ, રાજમાર્ગ, સરકારી વહીવટી ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. 5. અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ મોટા પાયે થયો હતો? તો અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં ઢાકાની મલમલ, જરીકામ, રંગકામ, ભીંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો. 6. 19મી સદીના અંતભાગમાં ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો? જવાબ, 19મી સદીના અંતભાગમાં ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવા અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો. 7. ગુજરાતમાં કાપડની મિલ સૌપ્રથમ કોણે શરૂ કરી હતી? તો મિત્રો ગુજરાતમાં અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલ રેટિયાવાલાએ ઈસવીસન 1861માં મે માસની 30મી તારીખે પ્રથમ કાપડની મિલ શરૂ કરી હતી. 8. ગાંધીજીના આગમન બાદ ભારતમાં કયા કયા ગૃહ ઉદ્યોગો અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? જવાબ, ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતમાં ગ્રામ ઉદ્યોગ, હાથકાંતણ, હાથવણાટ ઉદ્યોગ અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું. 9. ભારતમાં લોખંડ પોલાદના કારખાના ક્યાં ક્યાં શરૂ થયા? તો ભારતમાં જમશેદપુરમાં લોખંડ પોલાદનું કારખાનું સ્થાપ્યા પછી ભારતમાં કુલ્કી, બુરહાનપુર, ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના સ્થાપ્યા. પ્રશ્ન 3 એનો બી છે, યોગ્ય જોડકા જોડો. જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો, જોડકામાં પહેલું છે મુંબઈ, તો જવાબ આવશે સી, આજનું સૌથી મોટું ઔદ્યોગિક વાણિજ્ય કેન્દ્ર. બીજું છે સુરત, જેમાં જવાબ આવશે ડી, અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી. ત્રીજું છે ચેન્નઈ, જવાબ આવશે એ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ. ચોથું છે કોલકાતા, જવાબ આવશે ઈ, ફોર્ટ વિલિયમ. પાંચમું છે બેંગ્લોર, જવાબ આવશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. પ્રશ્ન 4 એનો અ છે. નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવવાની છે. જેમાં પહેલું છે વાણિજ્ય કેન્દ્ર. વાણિજ્ય કેન્દ્ર એટલે વ્યાપારનું મહત્વનું કેન્દ્ર, જેમાં ચીજવસ્તુઓ અને સેવાઓનું ક્યાં પ્રવૃત્તિ તેમાં મદદ થતી અને પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. બરાબર. ગૃહ ઉદ્યોગ, જેમાં મિત્રો જવાબ આવશે ગૃહ ઉદ્યોગમાં કોઈ કુટુંબ અથવા કોઈ પેઢી દર પેઢી કોઈ ચોક્કસ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે. આમાં વસ્તુ મોટે ભાગે ઘરમાં જ બનતી હોવાથી કારખાનામાં વધારાની જમીનની જરૂર રહેતી નથી. આથી જ આ ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહે છે. 3. પરંપરાગત ઉદ્યોગો. જવાબ, જે ઉદ્યોગો કોઈ કોમ કે કુટુંબ દર પેઢી ચલાવી રહ્યા છે તેને પરંપરાગત ઉદ્યોગ કહેવાય છે. જેમ કે સુતરાઉ કાપડનો ઉદ્યોગ, શિલ્ક કલા, ધાતુ કલા એ આપણા પરંપરાગત ઉદ્યોગો છે. પ્રશ્ન 4 એનો બી છે, ઐતિહાસિક કારણો આપવાના છે. જેમાં પહેલું છે અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા, કારણ કે ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ગૃહ ઉદ્યોગની પડતી શરૂ થઈ. ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતમાં વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા. ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો. આથી ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા. બીજો પ્રશ્ન છે, ભારતમાં હાથવણાટનું કામ કરનાર કારીગરો બેરોજગાર બન્યા કારણ કે? જવાબ, અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું, જેના કારણે આધુનિક ટેકનોલોજીથી કાપડ શરૂ થતાં ભારતીય કારીગરો બેરોજગાર બન્યા હતા. પ્રશ્ન 5 મુદ્દાસર જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, અંગ્રેજોએ બનાવેલી ભારતની નવી રાજધાની વિશે ટૂંકમાં જણાવો. જવાબ, અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા.
આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવાયો. રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ થયું. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરની નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી છે સોંપવામાં આવી. બીજો પ્રશ્ન છે, અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોની પરિસ્થિતિ શું હતી? જવાબ: અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગનો સુવર્ણકાળ ચાલતો હતો. ઢાકાની મલમલ, સુરતનું જરીકામ, રંગકામ, છાપકામ તેમજ બનારસની સાડીઓ, પાટણના પટોળા વગેરે ગૃહ ઉદ્યોગના મોટા પાયે વિકાસ થયેલો હતો. આપણા વણકરો સૂત્રકાપડનું પીંજણકામ, વણાટકામ અને રંગકામ જાતે જ કરતા હતા. તેઓ કેસુડાના વૃક્ષોના ફૂલોનો ઉપયોગ કરી કાપડને રંગતા હતા. તેઓ શાળ પર કાપડ તૈયાર કરતા હતા અને આ ઉપરાંત દેશમાં ધાતુ શિલ્પ અને કાષ્ઠકલાની અનેક વસ્તુઓ પણ બનતી હતી. પ્રશ્ન 3. અંગ્રેજોના આગમન સમયે ભારતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વિશે જણાવો. જવાબ: અંગ્રેજોના આગમન સમયે વણકરો સૂત્રકાપડનું વણાટકામ, રંગકામ જાતે જ કરતા હતા. કેસુડાના વૃક્ષનો ઉપયોગ કરીને તેઓ કપડાને રંગવાનું કામ કરતા હતા. તેઓ શાળ ઉપર કાપડ તૈયાર કરતા હતા. આ સમયે વણકર દ્વારા બનાવેલી બાંધણી, પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી બની હતી. મલમલ અને પટોળા અમીરોની ઓળખ ગણાતા હતા. પ્રશ્ન નંબર 4. ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગોના વિકાસના તબક્કાઓ જણાવો. જવાબ: પ્રથમ વિશ્વયુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી તાતાએ સાંકચીમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. નવી પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો, કારણ કે એમાં કોલસાની જરૂર પડતી. અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવું મુશ્કેલ થયું. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રોના ઉદ્યોગોની શરૂઆત પણ થઈ. હવે મિત્રો આપણી પ્રવૃત્તિ નંબર 1 છે, ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલા સ્થળો છે એને નિર્દેશ કરવાનો છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા દિલ્હી છે. મિત્રો અહીંયા નહીં, પરંતુ તમારે અહીંયા બતાવવાનું છે. અહીંયા દિલ્હી આવેલું છે, જ્યાં મેં ટપકું કરેલું છે ત્યાં, બરાબર. અહીંયા આપણે દિલ્હી લખીશું. અમદાવાદ મિત્રો અહીંયા લખીશું. મુંબઈ છે અહીંયા લખીશું. જમશેદપુર છે અહીંયા મિત્રો અહીંયા લખીશું, બરાબર. ઝારખંડમાં આવેલું છે. કલકત્તા બરાબર છે, બરાબર. પછી અહીંયા બેંગ્લોર કર્ણાટકમાં લખીશું અને ચેન્નઈ છે અહીંયા બરાબર છે. તો આવી રીતે આપણે નકશો પણ દોરીશું. બીજો પ્રશ્ન છે, તમારા જિલ્લામાં ચાલતા ઉદ્યોગોની નામની યાદી તૈયાર કરો. મિત્રો અમારા બનાસકાંઠા જિલ્લામાં લોખંડ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ટાઇલ્સ ઉદ્યોગ, પથ્થર બનાવવાના ઉદ્યોગ, સાડીઓ બનાવવા માટેના ગૃહ ઉદ્યોગ, વણાટકામ વગેરે ચાલે છે. તો આ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે પાઠ નંબર 4ના સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીના પાઠ નંબર 4નું સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.